નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। સંતાનોના વિવાહ જેવા પ્રસંગે તથા માતા પિતાની જવાબદારી સાથેની લાગણીઓ અનેક હોય છે। પ્રસંગની તૈયારીઓ ચાલતી હતી અને અચાનક ઘરના મુખ્ય સભ્ય ત્યારે અંતિમ વિદાય લેતા વગ્રજાત લાગ્યો હતો અને ત્યારે બનાવ મુંબઈના મલોડુમાં રહેતા કચ્છી ત્યારે લોહાણ પરિવારમાં બન્યો છે। જોકે દીકરીના લગ્નની તૈયારી રૂપે સવારે લગ્નના ગીતો ગાતા ગાતા પીઠી ચોળવાની અડધર ત્યારે ખાંડી રહેલા ત્યારે મિત્રો 51 વર્ષીય માતા રેખાબેન અરવિંદભાઈ ત્યારે સોનાવી ત્યારે હાર્ટ એટેક આવતા તેઓ સોની સામે ત્યારે ઢળી પડ્યા હતા। જો કે અબડાસા ત્યારે તાલુકાના કોટારા ગામના અરવિંદભાઈ 1985 થી ત્યારે મિત્રો મુંબઈના વસાવ્યા અને ત્યારે એમપીસીએમ ત્યારે વાસીમાં જથ્થાબંધ વેપારી તરીકે ત્યારે વ્યવસ્થા શરૂ કરી અને મુલુંડમાં ત્યારે સ્થાપિત થયા હતા। 3 સંતાનોમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા છે અને ગુરુવારે બીજી દીકરીના ત્યારે રવિવારના ત્યારે લગ્ન લેવાયા હતા। જો કે તેનું જાણવું હતું કે પિતાએ કહ્યું હતું કે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ હતા અને સવારે પરિવારને સ્નેહ મહિલાઓને કાર્યક્રમ હતો અને રીતિ રિવાજ મુજબ પીઠી માટે ખાંડની ત્યારે દસ્તાઓમાં અડધર ખાંડીને રહ્યા હતા અને ત્યારે પત્ની રેખા પણ ખાંડતા ખાંડતા ગીતો ગાઈ રહ્યા હતા। જો કે ત્યારે હૃદયનો હુમલો આવતા ઢળી પડી હતી। પાડોશી અને સોસાયટી યુવાનો તેમને તરત જ નજીક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવને પગલે દીકરીના લગ્નની ત્યારે મુલતવી રાખ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।